આણંદ જિલ્લાના નિસરાયા અને સોજિત્રાના રણુજ ગામમાં રાત્રિના સમયે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી। નિંદ્રાધીન દંપતી પર હુમલો કરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી। જે ગુનામાં આણંદની એલસીબી પોલીસે તપાસ હાથ ધરી લૂંટારૂ ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડી આણંદ ખેડા જિલ્લામાં થયેલી 4 જેટલી લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે 3 શખ્સો મોટરસાયકલ લઈને તારાપુરથી બાંધણી ચોકડી થઈ આણંદ તરફ જઈ રહ્યા છે। એવી બાતમીના આધારે એલસીબી પોલીસે બાંધણી ચોકડી નજીક વોચ ગોઠવી હતી। એ દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું મોટરસાયકલ આવતા જ પોલીસે તેને રોકી પૂછપરછ કરી હતી। મોટરસાયકલ સવારોએ પોતાની ઓળખ મિત્રાલ ગામમાં ઇન્દિરા નગરીમાં રહેતા રણજીત કનુભાઈ ચુનારા, સંજય પરમાર અને ખેડાના માતર નજીક નથાપુરા ગામના મુકેશ તરીકે આપતા પોલીસે શંકાના આધારે ત્રણેયની તલાશી લેતા તેમની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા 2 ડિસમિસ મળી આવ્યા હતા। તેમજ તેઓની પાસેના મોટરસાયકલના દસ્તાવેજો પણ નહીં હોવાથી મોટરસાયકલ ચોરી હોવાની શંકાના આધારે પોલીસે ત્રણેય પાસેથી 3 મોબાઈલ, 2 ડિસમિસ તેમજ 2 મોટરસાયકલ મળી મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી તથા લૂંટના બનેલા બનાવો, મિલકત વિરુદ્ધના બનાવો તેમને અટકાવવા માટે તેમજ વણ શોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી અમદાવાદ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી HR બ્રહ્મભટ્ટનાઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। આ અલગ અલગ ટીમ હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ડેટાને આધારે આ પ્રકારની વિવિધ ટોળકીઓને શોધવામાં તેમની મોડેસ ઓપરેન્ડી તથા ટેકનિકલ ડેટાનો ઉપયોગ કરતી હતી। જે દરમિયાન ગઈકાલે એલસીબી ટીમની જે અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી એમાંથી હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ જેમની સાથે પીઆઈ શ્રી GM પાવરા હતા તેમની એક ચોક્કસ બાતમી મળી હતી। જે આધારે સ્પ્લેન્ડર પ્લસ નામની મોટરસાયકલ જેનો નંબર GJ7EN 8413 આ પ્રકારની બાઇક પર 3 ઈસમો ચોરી લૂંટ કરવાના ઈરાદાથી તારાપુરથી આણંદ તરફ એટલે કે બાંધણી ચોકડી તરફ જનાર છે। જે બાતમીને આધારે એલસીબીની આ ટીમ બાંધણી ચોકડીએ વોચમાં હતા। આ વોચ દરમિયાન આ દર્શાવ્યા મુજબની બાઇક ત્યાંથી પસાર થઈ। આ બાઇકને કોર્ડન કરવામાં આવી અને આ 3 ઈસમોને પકડી લેવામાં આવ્યા। તેમની પૂછપરછ કરવામાં આવી, બાઇકના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા જેમની પાસે સંતોષકારક જવાબ નહોતો। તેથી તેમની વધુ પૂછપરછ કરતા તેઓ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી તેમ જણાતા તેમજ તેમણે અગાઉ આ પ્રકારના ગુના કરેલા છે જેની કબૂલાત કરતા ભાલેજ પોલીસ સ્ટેશન, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન, સોજિત્રા પોલીસ સ્ટેશન તેમજ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે આ પ્રકારના અગાઉ ગુના નોંધાયેલા છે। જે ગુનાવાળી જગ્યાએ જઈને તેમણે કબૂલાત કરેલી છે। આ 3 ઈસમો જે છે એમના નામ છે રણજીતભાઈ કનુભાઈ ચુનારા, ઉંમર વર્ષ 28, વસો જિલ્લા ખેડા; સંજયભાઈ ઉદયસિંહભાઈ પરમાર, ઉંમર વર્ષ 30, મિત્રાલ વસો જિલ્લા ખેડા; મુકેશભાઈ મહેશભાઈ વાઘરી, ઉંમર વર્ષ 21, માતર જિલ્લા ખેડા। તેઓની સાથે અન્ય આરોપીઓની પણ એમણે કબૂલાત કરી છે જે હાલે તપાસનો વિષય છે। તેમની પકડ કરવામાં આવી જેની સાથે મુદ્દામાલ મોટરસાયકલ જપ્ત કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે।